ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાઇકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજથી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયા યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવા કે કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો જેવા કે મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાનથી મળીને લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ 3 દિવસીય મોટરસાઇકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો. આ પ્રસંગે ગુજરાત સરકારના પ્રવાસન સચિવ ડૉક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે ગુજરાતમાં વિશ્વસ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમજ રાજ્યમાં વૈવિધ્યસભર લેન્ડફોર્મ્સ આવેલા છે જે તેને વિશ્વસ્તરીય બાઇકિંગ ડેસ્ટિનેશન બનાવે છે. હું તમામ બાઇકર્સને કહેવા માંગુ છું કે આવો અને દુનિયાની સૌથી સુંદર અને સૌથી શાંત જગ્યાની સફર કરો. ઇવેન્ટના ત્રીજા દિવસની સવારે ધોરડો આવેલા બાઇકર્સમાંથી લગભગ 200 જેટલા રાઇડર્સે પોતાની બાઇક પર રોડ થ્રુ હેવન મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની સફર ખેડી હતી. તેમની આ સફર ખૂબ જ શાનદાર રહી હતી. રોડ થ્રુ હેવન પરથી પસાર થતી બાઇકના કારણે લોકોને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. કોઈને પણ રોમાંચિત કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બહારથી આવેલા લોકોએ અહીં ઘણા ફોટા પડાવ્યા હતા અને રોડ થ્રુ હેવનની સુંદરતાને મન ભરીને માણી હતી.